હેલો એવરીવન, વેલકમ બેક ટુ મારી ચેનલમાં. આજનો વિડીયોમાં તમને શીખવીશ લેટેસ્ટ ક્રોપ ટોપનું ડ્રાફ્ટિંગ અને કટિંગ કઈ રીતે કરવામાં આવે છે, સ્ટેપ બાય સ્ટેપ અને 100% પરફેક્ટ ફિટિંગ સાથે તમને શીખવવામાં આવશે. અને તમે મારી ચેનલ પર નવા છો તો તમે મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને આવા જ નવા વિડીયો આવતા રહેશે તો તમે જોવાનું ભૂલતા નહીં. તો ચલો શરૂ કરીએ આજનો વિડીયો. અહીંયા સૌથી પહેલા મેં પેપર લઈ લીધું છે. તો તમે સૌથી પહેલા ડ્રાફ્ટિંગ કરો તો સૌથી પહેલા પેપર પર કરવાનું, પછી અસ્તર પર કરવાનું. તો સૌથી પહેલા આપણે અહીંથી એક સીધી લાઈન દોરીશું. આવી રીતે અહીં સીધી લાઈન દોર્યા બાદ ઉપરની સાઈડ પણ આપણે સીધી લાઈન દોરી દેવાના છે. આવી રીતે આટલું કમ્પ્લીટ કર્યા બાદ હવે આપણે અહીં પાછળના ભાગનું અહીં ડ્રાફ્ટિંગ કરીશું, બેક પાર્ટનું. તો સૌથી પહેલા આપણે એનું મેઝરમેન્ટ જોઈ લેશું. તો એનું મેઝરમેન્ટ ફૂલ શોલ્ડર છે 17 ઇંચ. અહીં ફૂલ શોલ્ડર છે 14.5 ઇંચ અને લંબાઈ છે 17 ઇંચ અને નેક રાઉન્ડ છે 11 ઇંચ અને છાતી છે અહીં 30 ઇંચની અને કમર છે 25 ઇંચની. તો આટલું અહીં મેઝરમેન્ટ લઈ લેવાનું છે ક્રોપ ટોપ માટે. તો સૌથી પહેલા આપણે ફૂલ શોલ્ડર છે અહીં 14.5 ઇંચ. તો તેનું અહીં અડધું કરીશું તો આપણને મળશે 7.25 ઇંચ. તો 7.25 ઇંચને આપણે અહીં આવી રીતે માર્ક કરી દઈશું. આવી રીતે અહીં તો અહીં આપણો આ પેક નેકમાં આવશે. તો અહીં આપણે માઇનસ જવાનું છે પાછળના ભાગમાં બેકમાં 1 ઇંચ. તો અહીં ફ્રન્ટ અને આગળ અને પાછળનામાં અહીં ડાઉન જવાનું અલગ અલગ રહેશે, સેમ નહીં રહેશે. આટલું કર્યા બાદ હવે અહીં આપણે નેક વિડ્થ લેવાના છે. તો નેક વિડ્થ જેટલું પણ આપણું નેકનું રાઉન્ડ હોય એને ડિવાઈડ 5 કરીશું તો આપણને અહીં મળશે. તો અહીં 11 ઇંચ છે એનું નેક રાઉન્ડ, એને ડિવાઈડ 5 કરવાનું છે તો આપણને અહીં મળશે 2.25 ઇંચ. તો આવી રીતે અહીં માર્ક કરી દેવાનું છે. તો આ અલગ અલગ સાઈઝના પ્રમાણે અલગ અલગ આવશે, સેમ નથી આવશે. અહીં આટલું કમ્પ્લીટ કર્યા બાદ અહીં આ વાળી લાઈન અહીં આવી રીતે માર્ક કરી દેવાનું છે અને અહીંથી ક્રોસમાં લાઈન દોરી દેવાની છે 2.25 ઇંચ સુધી. હવે અહીં આર્મ હોલ માટે માર્ક કરવાનું છે. તો અહીં પણ ફ્રન્ટ અને બેક અને ફ્રન્ટનું અલગ અલગ આવશે. તો અહીં બેક માટે અહીં જે આર્મ હોલનું સૂત્ર રહેશે તો સાઈઝના પ્રમાણે અલગ અલગ આવશે. તો અહીં બેકમાં આવશે ચેસ્ટ ડિવાઈડ 6 પ્લસ તેમાં કરવાનું છે 1.25 ઇંચ. તો અહીં આપણને મળશે 6.25 ઇંચ. આવી રીતે અહીં માર્ક કરી દેવાનું છે 6.25 ઇંચ પર. તો આપણી ચેસ્ટ લાઈન થઈ ગઈ. હવે આટલું કમ્પ્લીટ કર્યા બાદ અહીંથી જે આપણી નેક વિડ્થ છે ત્યાં સુધીનું સેન્ટર લેવાનું છે. તો અહીં આવી રીતે સેન્ટર આવી રીતે લેવાનું છે. પછી અહીંથી જેટલી પણ લંબાઈ રહેશે તેમાં 1 ઇંચ પ્લસ કરી દેવાનું છે. તો મારી લંબાઈ રહેશે 17 ઇંચ, તો તેમાં મેં 1 ઇંચ, તો અહીં 17 ઇંચ રહેશે તો તેમાં આપણે 1 ઇંચ પ્લસ કરીશું તો 18 ઇંચ પર માર્ક કરીશું આવી રીતે. તો આવી રીતે અહીં માર્ક કરી દેવાનું છે આવી રીતે. તો હવે અહીં ચેસ્ટનું માર્કિંગ કરવાનું છે. તો ચેસ્ટ છે અહીં 30 ઇંચની, તો આપણે અહીં પ્લસ કરીશું 1.5 ઇંચ. અહીં લૂઝિંગ લેવાના છે 1.5 ઇંચની. તો અહીં જેટલી પણ આપણી ચેસ્ટ રહેશે, જેમ કે 30 ઇંચની છે તો તેને
તેમાં પ્લસ કરવાનું છે 1.5 ઇંચ, પછી તેને ડિવાઈડ 4 કરીશું તો આપણને મળશે અહીં 7.8 ઇંચ. તો અહીં આવશે અને 1 ઇંચ અહીં સિલાઈ માટે લેવાના છે. જો તમને અહીં વધારે જોઈતી હોય તો 1.5 ઇંચ પણ રાખી શકો છો. હવે અહીં વેસ્ટ છે 25 ઇંચ, તો તેને અહીં 4 વડે ભાગીશું તો 6.25 ઇંચ પર માર્ક કરીશું એવી રીતે. અને અહીં 1 ઇંચ સિલાઈ માટે તો અહીં જેટલી પણ આપણી ચેસ્ટ રહેશે તેમાંથી અહીં હાફ ઇંચ અહીં ઓછું કરી દઈશું. તો અહીં આપણે હાફ ઇંચ માઇનસ કરી દઈશું. તો અહીં છે 6, અહીં આપણે 6.25 ઇંચ છે, તો અહીં તેમાંથી આપણે હાફ ઇંચ માઇનસ કરી દઈશું. તો આ વાળી લાઈન અહીં આવશે અને અહીંથી આપણે 1 ઇંચ સિલાઈ માટે લઈશું. તો આ વાળી લાઈન અહીં આવશે. આટલું કમ્પ્લીટ કર્યા બાદ આ વાળી લાઈન અહીં આવી રીતે માર્ક કરી દેશું. તો અહીં હાફ ઇંચ માઇનસ કરી દેવાનું છે અહીં જેટલી પણ ચેસ્ટ રહેશે એમાંથી. હવે આપણે અહીં આર્મહોલ માટે માર્કિંગ કરવાની છે. તો અહીં આવી રીતે સેન્ટર લઈ લેવાનું છે. જ્યાં સેન્ટર આવે ત્યાં હાફ ઇંચ અંદરની તરફ આવવાનું છે અને અહીંથી પણ સેમ જ રહેશે. અને અહીં માર્ક કરવાનું છે 0.75 ઇંચ. તો અહીંથી આપણે ક્રોસમાં માર્ક કરીશું 0.75 ઇંચ પર. તો અહીં આવશે. તો આર્મહોલનો શેપ આપણે આવી રીતે આપીશું અહીં. આવી રીતે. તો આવી રીતે અહીં આર્મહોલનો શેપ આપવાનો છે આવી રીતે. આટલું કમ્પ્લીટ થયા બાદ હવે અહીં આપણે જો નેક છે તે છે અહીં 1.25 ઇંચ ફિક્સ લેવાનો છે. અહીં મેં 1.25 અહીં 1.25 ઇંચ પર આવી રીતે માર્ક કર્યું છે. તો બેક પાર્ટમાં અહીં 1.25 ઇંચ લેવાનું ફિક્સ છે જો તમે ક્રોપ ટોપ બનાવી રહ્યા હોવ તો. આવી રીતે અહીં માર્ક કરી દેવાનું છે અને અહીંથી 1/2 ઇંચ જશે અહીંથી સિલાઈ માટે. તો આ જે મેં ડોટ વાળી લાઈન બનાવી છે અહીંથી આ સિલાઈમાં જશે. તો આવી રીતે અહીં હાફ ઇંચ અહીંથી સિલાઈ માટે જશે. તે આપણે અહીં ગળાનું માર્કિંગ કરવાનું છે. તો આવી રીતે ફ્રેન્ચ કરવાની સેટ કરી દેવાનું છે. પછી આવી રીતે અહીં શેપ આપી દેવાનો છે અને અહીંથી 0.25 ઇંચ જેટલું બહાર જાય તો કંઈ વાંધો નથી, કારણ કે આપણી સિલાઈ તો અહીંથી જશે એટલા માટે. તો આ આપણું પાછળનો ભાગ કમ્પ્લીટ થઈ ગયો છે. હવે આપણે આગળનો ભાગનું ડ્રાફ્ટિંગ કરીશું. તો હવે આપણે અહીં આગળનો ભાગનું અહીં ડ્રાફ્ટિંગ કરીશું. તો સૌથી પહેલા અહીંથી પણ આપણે સીધી લાઈન દોરી દઈશું.
અને ઉપરવાળી સાઈડથી પણ આપણે સીધી લાઈન દોરી દઈશું આવી રીતે. તો અહીં જેમ આપણે પાછળના ભાગમાં લીધું હતું તેવી રીતે અહીં ફૂલ શોલ્ડરનું અહીં અડધું કરીશું તો આપણને અહીં મળશે 7.25 ઇંચ. તો આવી રીતે અહીં માર્ક કરી દઈશું 7.25 ઇંચ. અને અહીં આપણે જે બેક પાર્ટમાં અહીં ડાઉન ગયા હતા 1 ઇંચ, તો હવે અહીં 1.25 ઇંચ અહીં ડાઉન જવાનું છે. અને અહીં નેકવેથ માટે અહીં જેટલું પણ નેક ડાઉન રહેશે તેને ડિવાઈડ 5 કરીશું તો આપણને અહીં મળશે 2.25 ઇંચ. તો બધી સાઈઝના પ્રમાણે અલગ અલગ રહેશે, સેમ નથી આવશે. તો આવી રીતે અહીં આવી રીતે માર્ક કરી દેવાનું છે. પછી આ વાળી લાઈનને અહીં 2.25 ઇંચ સુધી ક્રોસમાં લાઈન દોરી દેવાના છે આવી રીતે. હવે અહીં આર્મહોલ માટે સૂત્ર લઈશું. તો આર્મહોલ અહીં સૂત્ર રહેશે ચેસ્ટ ડિવાઈડ 6, તેમાં માઇનસ કરીશું આપણે 1 ઇંચ તો આપણને અહીં મળશે એનું અહીં આર્મહોલ 4 ઇંચ. તો આવી રીતે અહીં 4 ઇંચ પર માર્ક કરીશું. અને આપણી ચેસ્ટ લાઈન થઈ ગઈ. આટલું કમ્પ્લીટ કર્યા બાદ હવે આપણે અહીંથી 2.25 ઇંચ સુધીનું સેન્ટર લેવાના છે. તો આવી રીતે ઈજી ટેપને વાળી દેવાના છે. પછી જ્યાં સેન્ટર આવે ત્યાં આપણે આવી રીતે મૂકી દઈશું ઈજી ટેપને. અને હવે અહીં જેટલી પણ આપણી લંબાઈ રહેશે તેમાં 1 ઇંચ પ્લસ કરી દેવાનું છે. તો અહીં 17 ઇંચ છે તો તેમાં અહીં 1 ઇંચ પ્લસ કરીશું તો 18 ઇંચ પર આપણે માર્ક કરીશું આવી રીતે. અને અહીંથી આવી રીતે સીધી લાઈન દોરી દઈશું આવી રીતે. હવે અહીં આટલું કમ્પ્લીટ કર્યા બાદ હવે આપણી ચેસ્ટ છે 30 સાઈઝની, તો તેમાં આપણે 4 ઇંચનું લૂઝિંગ એડ કરીશું કારણ કે આપણે ક્રોપ ટોપ અહીં બનાવી રહ્યા છીએ એટલા માટે. તો 4 ઇંચને અહીં લૂઝિંગ એડ કરવાના છે 4 ઇંચની. તો 30 સાઈઝમાં 4 ઇંચ પ્લસ કરીશું, પછી તેને 4 વડે ભાગીશું તો આપણને અહીં મળશે 8.5 ઇંચ. અને અહીં 1 ઇંચ આપણે સિલાઈ માટે એડ કરીશું. જો તમને વધારે સિલાઈ જોઈતી હોય તો 1.5 ઇંચ પ્લસ કરી શકો છો. હવે આટલું કમ્પ્લીટ કર્યા બાદ હવે અહીં આપણે વેસ્ટમાં પણ વેસ્ટ છે 25 ઇંચ, તેને 4 વડે ભાગીશું તો આપણને મળશે 6.25 ઇંચ. તો અહીં જેટલું પણ આપણે ચેસ્ટનું અહીં જેટલું પણ આવે તેટલું અહીં માર્ક કરવાનું છે, પ્લસ તેમાં કરવાનું છે 1/2 ઇંચ. તો અહીં આપણી ચેસ્ટ છે તો અહીં ચેસ્ટમાં કેટલું આવ્યું 8.5 ઇંચ. તો 8.5 ઇંચમાં આપણે પ્લસ માઇનસ 8.5 ઇંચ આપણું અહીં આવ્યું. અહીં જેટલું પણ ચેસ્ટનું આવ્યું અહીં 8.5 ઇંચ, તો તેમાં આપણે પ્લસ કરીશું 1/2 ઇંચ તો આપણને અહીં મળશે 9 ઇંચ. તો આપણે અહીં 1/2 ઇંચ પ્લસ કરીશું કારણ કે અહીં આપણને ફ્રિલ જોઈએ છે એટલા માટે. તો આપણે અહીં 9 ઇંચ પર માર્ક કરીશું આવી રીતે. અને અહીં 1 ઇંચ સિલાઈ માટે તો આપણે અહીં કર્યું છે પ્લસ 1/2 ઇંચ. તો આ વાળી લાઈને આવી રીતે અહીં માર્ક કરી દઈશું. આવી રીતે. હવે અહીં આપણે આર્મહોલ માટે માર્ક કરીશું. તો અહીં આવી રીતે સેન્ટર લઈ લેવાનું છે આર્મહોલનું. જ્યાં સેન્ટર આવે ત્યાં આપણે 1 ઇંચ અંદર જવાનું છે આવી રીતે. અને અહીંથી આવી રીતે ક્રોસમાં લાઈન દોરીશું. અહીં 1 ઇંચ છે તો અહીંથી આપણે 1/2 ઇંચ અહીં આપણે માર્ક કરીશું. તો અહીંથી આપણે આર્મહોલનું માર્કિંગ કરવાનું છે આવી રીતે.
અહીંથી આપણે હાફ ઇંચ પર માર્ક કરીશું. આવી રીતે આટલું કમ્પ્લીટ કર્યા બાદ હવે આપણે અહીંથી નેક રાઉન્ડ, તો અહીં આપણે જેટલી પણ નેક વિડ્થ રહેશે, તો અહીં છે નેક વિડ્થ 2.25 ઇંચ, તો તેમાં આપણે પ્લસ કરીશું 1.25 ઇંચ, 2.25 ઇંચ, તો તેમાં આપણે 1.25 ઇંચ પ્લસ કરીશું તો આપણને મળશે. તો અહીં આપણી જેટલી પણ નેક વિડ્થ રહેશે તેમાં આપણે પ્લસ કરીશું 1.25 ઇંચ, તો આપણે અહીં માર્ક કરવાના છે 3 ઇંચ પર. આવી રીતે અહીંથી આપણે આવી રીતે તો આવી રીતે અહીં માર્ક કરી દેવાનું છે. પછી અહીં આવી રીતે શેપ આપી દેવાનું છે. તો અહીં આવી રીતે શેપ આપી દેવાનો છે અને અહીંથી હાફ ઇંચ અહીંથી સિલાઈ માટે જશે, જે મેં ડોટ વાળી લાઈન કરી છે અહીંથી. આટલું કમ્પ્લીટ થયા બાદ હવે આપણે અહીં ટક્સ લેવાના છે. તો અહીં આર્મ હોલ છે, અહીં 4 ઇંચ, અહીં 4 ઇંચનું છે, તો અહીં આપણે અહીં પણ 4 ઇંચ પર માર્ક કરીશું આવી રીતે. અને અહીંથી આવી રીતે સીધી લાઈન દોરીશું. સીધી લાઈન ક્યાં સુધી દોરીશું, તો અહીંથી જે અહીં ફિટિંગ વાળી લાઈન થી અહીં સુધી આપણે સેન્ટર લઈશું આવી રીતે. સેન્ટર આપણું અહીં સુધી અહીં આવશે, તો અહીં સુધી આપણે આવી રીતે સીધી લાઈન દોરીશું. આટલું કમ્પ્લીટ થયા બાદ હવે અહીં સાઈઝના હિસાબે અહીં ટક્સ લઈશું. તો અહીં આપણો ટક્સ આવશે 1.5 ઇંચનો. તો હવે આપણે અહીં સાઈડ ટક્સ પણ લેવાના છે. તો અહીં સાઈઝના હિસાબે અલગ અલગ ટક્સ આવશે. તો અહીં 30 સાઈઝમાં અહીં ટક્સ આવશે 1.5 ઇંચનો, તો 1.5 ઇંચનો આપણે અહીં અડધું કરીશું, તો આપણને અહીં મળશે 1.25 ઇંચ. તો આપણે અહીં 1.25 ઇંચ પર આવી રીતે માર્ક કરીશું અને અહીંથી પણ 1.25 ઇંચ પર હાફ અને એક લાઈન, અને અહીંથી હાફ ઇંચ ઉપર જવાનો ફિક્સ છે. તો અહીં આવી રીતે માર્ક કરી દઈશું. અહીંથી સેન્ટરથી હાફ ઇંચ ઉપર આવી રીતે જવાનું છે. તો હવે આ વાળી લાઈન અહીં આવી રીતે માર્ક કરી દઈશું. આવી રીતે હવે આ ટક્સવાળી લાઈનનું પણ આપણે સેન્ટર લઈ અહીં આ વાળી લાઈનને પણ આપણે ચેક કરીશું. તો આ વાળી લાઈન આવશે હાફ પોઈન્ટ 25 ઇંચ અને એક લાઈન. તો અહીં 5.25 ઇંચ અને એક લાઈન. તો આ વાળી લાઈન આપણે અહીં આવશે, અને આ વાળી લાઈન આવશે અહીં. તો અહીંથી આ વાળી લાઈન થોડી અહીં આવશે આવી રીતે. તો ટક્સ માઇનસ થયા બાદ અહીં માઇનસ થઈ જશે. તો હવે આટલું કમ્પ્લીટ થયા બાદ તો હવે આપણે અહીં વેસ્ટમાં માર્ક કરીશું. તો અહીં પણ આપણે શેપ આપવાના છે. તો આવી રીતે અહીં સેન્ટર લઈશું, એનું આવી રીતે અહીં જ્યાં સેન્ટર આવે ત્યાં અહીં માર્ક કરી દઈશું અને અહીંથી 1 ઇંચ ઉપર જઈશું, કારણ કે અહીં શેપ આપવાના છે એટલા માટે. આવી રીતે તો હવે અહીં ફ્રેન્ચ કરવાથી અહીં શેપ આપીશું. હવે અહીં આપણે શેપ આપીશું. તો આવી રીતે ફ્રેન્ચ કરવાની
આવી રીતે સેટ કરી દઈશું અને આવી રીતે અહીં એનો શેપ આપી દેવાનો છે. આવી રીતે તો અહીંથી અહીં સુધીનું રાઉન્ડમાં આવશે અને આવી રીતે અહીં એનો શેપ આવશે. તો આવી રીતે અહીં ફ્રેન્ચ કરવાનું અહીં આવી રીતે અહીં ફ્રેન્ચ કરવાથી શેપ આપવામાં આવશે અને આપણો જે ફ્રન્ટ પાર્ટ છે આગળનો ભાગ એ ફોલ્ડ વાળી સાઈડ અહીં રહેશે. તો તમે બેક પાર્ટમાં પાછળની સાઈડ હૂક પણ લગાવી શકો છો. તો હવે આપણે એનું કટિંગ કરીશું. તો હવે આપણે અહીં એનું કટિંગ કરીશું. તો આટલું અહીં કમ્પ્લીટ થયા બાદ તમે અહીં હાફ પીસ નીચે પણ આર્મહોલ કરી શકો છો અહીંથી. હવે આપણે ટક્સ માઇનસ કરીશું. તો હવે આપણે અહીં ટક્સ માઇનસ કરીશું. તો આવી રીતે ટક્સને માઇનસ કરી દઈશું અને તમે અહીં પિન પણ લગાવી શકો છો અને આવી રીતે ટેપ પટ્ટીનો યુઝ પણ કરી શકો છો. અહીં મેં આવી રીતે અહીં એનું ટક્સ માઇનસ થશે. તો હવે આ આગળના ભાગને આપણે બેક પાર્ટ પર મૂકીને એ માઇનસ કરી દઈશું. તો હવે આપણે આ પાછળનો ભાગ છે, હવે આપણે એને આગળના ભાગને આવી રીતે મૂકી દઈશું અહીંથી. તો અહીંથી આપણું એટલું માઇનસ થઈ જશે અને અહીંથી આવી રીતે જેટલું ક્રોસમાં જાય એટલું અહીં જવા દઈશું અને અહીંથી આપણું જેટલો પણ ટક્સ અહીં માઇનસ થાય છે આવી રીતે અહીં આવી રીતે માઇનસ કરી દઈશું. તો આવી રીતે અહીં પણ 0.25 છે તો અહીં આવી રીતે ક્રોસમાં અહીં 0.25 છે તો અહીં એનો હાફ થશે. તો હવે અહીં આર્મહોલ ઉપર નીચે થઈ ગયો છે તો અહીં આવી રીતે એનો શેપ આપી દઈશું. તો આ વાળી લાઈન આપણે આવી રીતે અહીં માર્ક કરી દઈશું. હવે એનું પણ આપણે કટિંગ કરીશું. તો આવી રીતે અહીં હવે આપણે નેકનું કટિંગ કરીશું. તો તમે અહીં હૂક પણ લગાવી શકો છો અહીંથી આવી રીતે. ફ્રેન્ડ્સ, તમને આ વિડીયોમાં સમજ નહીં પડી ક્રોપ ટોપ કેવી રીતે બનાવવા, ક્રોપ ટોપની ડ્રાફ્ટિંગ અને કટિંગમાં જો સમજ નહીં પડી હોય તો તમે મને કોમેન્ટ કરીને પૂછી શકો છો.